એ ગાઈસ સ્વાગત છે એક્ઝામ પેપરનું સંપૂર્ણ પેપર સોલ્યુશન બરાબર સંપૂર્ણ પેપર સોલ્યુશન તમને અહીંયા મળી જશે છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો અને મિત્રો સૌથી મોટી વાત આજે કરંટ રેકોર્ડ તોડ પૂછાયું છે રેકોર્ડ તોડ કરંટ અફેર બરાબર સિલેબસ કરતાં પણ વધારે કરંટ અફેર આજે એક્ઝામની અંદર પૂછાયું હતું અને ઘણા બધા પ્રશ્નો તો મિત્રો ચાર મિત્રો પાર્ટ બી પેપર સોલ્યુશન સંપૂર્ણ 200 માર્કનું છે બરાબર 101 ભારતના સંરક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્ઝિક્યુશન કાઉન્સિલ દ્વારા કેટલા રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી આપવામાં આવી 114 દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાનશ્રીએ સેવાતીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું આમાં મિત્રો ઉપરાષ્ટ્રપતિ સ્પષ્ટ લખેલું છે તો ઉપરાષ્ટ્રપતિનો અહીંયા કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી બરાબર જાન્યુઆરી 2026માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ નીચેના પૈકી કોને મહિલાઓનો મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યું માસિક આરોગ્ય રાઇટ આન્સર છે ભારત સરકાર દ્વારા 2025માં નીચેના પૈકી કઈ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ન મળ્યો ગુજરાતી બરાબર આ ત્રણને મળ્યો હતો આ બધાના સબૂત આ બધા કરંટ અફેર્સના પ્રશ્નો છે અને મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે બરાબર નહીં તો 9510411961 આ નંબર પર મેસેજ કરો બરાબર બધાના સબૂત મળશે મિત્રો એકમાત્ર ચેનલ જે સબૂત સાથે વાત કરે છે સંસદની જાહેર હિસાબ સમિતિનો મુદ્દત 3 વર્ષ ગૃહમાં જે પ્રશ્નનો મૌખિક ઉત્તર આપવાનો ન હોય પરંતુ તેનો લેખિત ઉત્તર ટેબલ પર મુકાયેલ હોવા માની લેવામાં આવે તેવા પ્રશ્નને બિનતારાંકિત પ્રશ્ન કહેવામાં આવે 281 આર્ટિકલ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહ સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવો બંધારણીય રીતે ફરજિયાત છે મિત્રો ટેલિગ્રામમાં જોડાઈ જજો ત્યાં તમને આ બંધારણની પૂરા સંપૂર્ણ બંધારણની ટેસ્ટ સિરીઝ પણ મળશે ફરી કહું છું ટેલિગ્રામમાં જોડાઈ જજો બંધારણની ઇતિહાસ ભૂગોળ બંધારણ સાહિત્ય બરાબર એલઆરડીનો પૂરા સિલેબસની તમને ટેસ્ટ સિરીઝ પણ મળશે કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી જાહેર પાંખ પબ્લિક વિંગ 173નો રાઇટ આન્સર છે ભાગ 14 સંવિધાનનો નીચેના પૈકી કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓને લગતી જોગવાઈઓ પૂરી પાડે ભાગ 14 સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિમાં નીચેના પૈકી કયા રાજ્યનો ઉલ્લેખ થયેલો નથી અરુણાચલ પ્રદેશ રાઇટ આન્સર છે ભારત સરકારે સરકારી આયોગની આંતરરાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારી તે અંગે સ્થાપનાનું જાહેરનામું રાષ્ટ્રપતિના હુકમથી ભારતીય સંસદની વિભાગને લગતી સ્થાયી સમિતિ કેટલા સભ્યોની બનેલી છે 31 રાઇટ આન્સર છે કયો નવીન રચાયેલ વાવથરા જિલ્લાનો તાલુકો નથી ડીસા રાઇટ આન્સર છે કેન્દ્રીય અંદાજપત્રમાં કેટલી હાઈ સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી 7 ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડોની સ્થાપના કરવા માટે કોની ખાસ જવાબદારીની જોગવાઈ કરી રાજ્યના રાજ્યપાલ સંવિધાનના નીચેના પૈકી કયા આર્ટિકલમાં સંવિધાન ભારતનું સંવિધાન કેવા સેમ કહે છે 393 165 કેન્દ્રીય અંદાજપત્ર 2026-27 તે પૂર્વોદય યોજનાનું પુનઃસમર્થન કર્યું નીચેના પૈકી કયું રાજ્ય આ યોજના હેઠળ સમાવિષ્ટ નથી છત્તીસગઢ ગાંધીનગર ખાતે દેશની પ્રથમ કેન્દ્રીય બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા નીચેના પૈકી કોણે શરૂ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી શક્તિ કોરિડોરનો પ્રથમ તબક્કો નીચેના પૈકી કયા મંદિરોને જોડે છે તો રાઇટ આન્સર છે આમાં અંબાજીના ગબર અને શામળાજીનું મુખ્ય મંદિર પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પ્રજાસત્તાક દિવસની પરેડમાં 2026 ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ઇનામ મેળવ્યું છે ગુજરાતનું 2026-27નું અંદાજપત્ર 10.20% વધ્યું સૌથી વધારે રકમ મિત્રો શિક્ષણ ક્ષેત્રમાં ફાળવવામાં આવી ભારત ઇઝરાયલ પાસેથી 6 એર રિફ્યુલિંગ ટેન્કર ખરીદશે કચ્છના છારીદંડને રામસર સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું ગુજરાતમાં 5 સાઇટ થઈ ગઈ ટોટલ માધવપુરનો ઘેડ મેળો ક્યારે ચૈત્રની નોમ એટલે કે રામનવમી શિવાજીએ કયા વર્ષે મુગલ નગરી સુરત લૂંટી હતી 1664 અને 1670 મહારાજા ધીરાજનો સાર્વભૌમ ખિતાબ ધારણ કરનાર પ્રથમ વાઘેલા રાજા કોણ હતા વિસલદેવ કયા જૈન તીર્થકરે શેત્રુંજય ટેકરીઓ પર પોતાનો પહેલો ઉપદેશ આપી તેને પવિત્ર બનાવી પ્રથમ તીર્થકર વિશેષતા ધરાવતું લોકનૃત્ય કયું છે મટુકડી નૃત્ય વડનગરના બૌદ્ધ મઠ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે 1, 2 અને 3 ઈસવીસન પૂર્વે 3950 અને ઈસવીસન પૂર્વે 19 વચ્ચે તામ્ર પાષાણ યુગની પ્રાદેશિક માટીકામની આનર્ત પરંપરા પ્રાથમિક રીતે કચ્છમાં મળી ચૈત્ર વિચિત્રનો મેળો કયા તાલુકામાં છે પોસીના રાઇટ આન્સર છે બરોડાના ફર્સ્ટ રેસિડેન્ટ તરીકે મેજર એલેક્ઝાન્ડર વોકરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી ગવર્નર ડંકન ભુજના પ્રસિદ્ધ આઈના મહેલના મુખ્ય સ્થપતિ રામસિંહ માલમ હતા કયું ભારતનું સ્વદેશી બનાવટનું લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે પ્રચંડ ગ્લોબલ વોર્મિંગમાં યુએનએફસીસીનું પૂરું નામ છે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ
એનો રાઈટ આન્સર છે રેડિયો તરંગ. 150માં છે ન્યુક્લિયર ફિઝન, પરમાણુ વિભાજન. ગુજરાત સરકારની જાહેર કરવામાં આવેલી 2025માં ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ. 3,01,000 છે, પણ અહીંયા 3 લાખ આપેલું છે. કયું ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન છે? સિમલીપાલ. કોના કારણે AB રક્ત જૂથ ધરાવતી વ્યક્તિને સાર્વત્રિક પ્રાપ્ત કરવા યુનિવર્સલ રેસિપિએન્ટ કહે છે? એન્ટીબોડીઝ. કિશોરીઓમાં કયા પ્રકારનું કેન્સર? મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસી કાર્યક્રમ શરૂ કર્યું? ગર્ભાશય. કોણે આરબ સૈન્ય સાથે લડીને ગુજર દેશમાં આઝાદી પુનઃસ્થાપિત કરી? સિલુકાએ. 1857ના સ્વતંત્ર સંગ્રામના ડરના કારણે અંગ્રેજો નીચેના પૈકી કઈ રેજિમેન્ટનું અમદાવાદ ખાતે નિઃશસ્ત્રીકરણ કર્યું? 7મી. આનો રાઈટ આન્સર છે 2070. માનવ મગજનો નીચેના પૈકી કયો ભાગ ગળી જવા માટે અને ઉલટી જવા અંગેનું નિયમન કેન્દ્ર છે? મેડુલા. નીચેના પૈકી કયા રાજાને રાજા ગૌતમીપુત્ર સતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યું હતું? તો શકમાં, સત્રપનાપાન. દેશી રજવાડા નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના 1540માં થઈ હતી. હા, 138નો મિત્રો રાઈટ આન્સર થોડું ડાઉટફુલ છે. 2011ની વસ્તી ગણતરી જે છે એમાં હળપતિ રાઈટ આન્સર થશે. કાંકરેજી જાફરાબાદી ગુજરાતની નીચેની પૈકી પશુ છે? સિંગના સમા રાજપૂત રાજાઓએ કચ્છ વિસ્તાર જીતી લીધો ત્યારે કચ્છ એક અલગ રાજ્ય. 13મી સદી. 1937માં કરાચી ખાતે નીચેના પૈકી કોણે સૌ પ્રથમવાર મહાગુજરાત શબ્દની રચના કરી? કનૈયાલાલ માણકલાલ મુનશી. ઉપભોક્તા ભાવ સૂચકાંકમાં છૂટક બજાર. કોરોના વાયરસ, SARS-CoV-2 વાયરસ. વાતાવરણમાંથી 1 મેટ્રિક ટન તો કાર્બન ક્રેડિટ રાઈટ આન્સર છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે રૂપેણ નદી ઉદ્ભવે? તારંગાની ટેકરીઓ. નીચેના પૈકી કોણે આરબ સૈન્ય સાથે લડીને ગુર્જર દેશમાં આઝાદી પુનઃસ્થાપિત કરી? સિલુકા. 140નો રાઈટ આન્સર છે 7મી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ. ફેબ્રુઆરી 2014ની સ્થિતિએ ભારતે નવેમ્બર 2021માં COP26માં 2070 રાઈટ આન્સર છે. આ મિત્રો આ પ્રશ્ન જે છે ને આ પ્રશ્ન 2021નો છે. આવેલો 2021માં COP26નો આયોજન થયું હતું, બરાબર, અને તેનો પ્રશ્ન છે ને આ 2070 રાઈટ આન્સર થશે. અને આ મારી PDFમાં છે. માનવ મગજનો નીચેના પૈકી કયો ભાગ ગળી જવા માટે અને ઉલટી જવા માટે નિયમન કરે છે? તો મેડુલા ઓબ્લોંગાટા. ગુજરાત સરકારની જાહેરાત અનુસાર વર્ષ 2025માં ગુજરાતની માથાદીઠ આવક 3 લાખ. સિમલીપાલ. માધવપુર ગેડ મેળો ગુજરાતના પોરબંદર જિલ્લામાં દર વર્ષે યોજાતો એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ મેળો દર વર્ષે ક્યાં શરૂ થાય? રામનવમીના દિવસે. ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડોની સ્થાપના કરવા માટે કોની ખાસ જવાબદારીની જોગવાઈ છે? રાજ્યના રાજ્યપાલ. સંવિધાન નીચેના પૈકી કયા અનુચ્છેદમાં સંવિધાન ભારતનું સંવિધાન કહેવાશે? 393. સંવિધાનનો નીચેના પૈકી કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓને લગતી જોગવાઈ પૂરી પાડે? ભાગ 14. ભારતના સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિ અરુણાચલ પ્રદેશમાં ઉલ્લેખ નથી, બરાબર. ભારત સરકારે સરકારી આયોગની આંતરરાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારી તે અંગે તેની સ્થાપનાનું જાહેરનામું, રાષ્ટ્રપતિનો હુકમ. ભારતીય સંસદની વિભાગને લગતી સ્થાયી સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય? 31. સંસદની જાહેર હિસાબ સમિતિની મુદ્દત 1 વર્ષની હોય છે. ગ્રામમાં જે પ્રશ્નોનો મૌખિક ઉત્તર આપવાનો ન હોય પરંતુ તેને તો બિનતારાંકિત પ્રશ્ન. નીચેના પૈકી કયા અનુસાર હેઠળ ભારતના રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહ સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવો? 281. કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી? જાહેર પાંખ, પબ્લિક વિંગ. મિત્રો આમાં મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવી અને ક્ષમતા નિર્માણ કરવી રાઈટ આન્સર છે, જો કે થોડો ટફ અથવા 2026માં જાહેર કરાયેલા નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પદ્મશ્રી મળ્યો છે સામાજિક કાર્ય માટે. 2026માં નીચેના પૈકી કઈ વ્યક્તિએ બેસ્ટ ઓડિયો બુક નેરેશન એન્ડ સ્ટોરી રેકોર્ડિંગ શ્રેણીનો તેમનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો? દલાઈ લામા. દાવોસ ખાતે ધ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ યોજાયું, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ગુજરાતના પૈકી કઈ લશ્કરી કવાયત હાથ ધરવામાં આવી હતી? ત્રિશુલ કવાયત, બરાબર. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારતની પ્રથમ સહકારી ક્ષેત્રની ટેક્સી સેવાનું ઉદ્ઘાટન ભારત ટેક્સી તરીકે કર્યું હતું. 2026માં નીચેના પૈકી કઈ ટીમે વુમેન પ્રીમિયર લીગ ટાઇટલ ચોથી વખત જીત્યું? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. ભારતીય કાયદા અમલીકરણ સંસ્થા અને ઇન્ટરપોલ વચ્ચેના સહયોગને સુવ્યવસ્થિત બનાવવા માટે 2025માં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા નીચેનું કયું પોર્ટલ? તો ભારત પોલ. ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ચંદ્રયાન મિશન 4 માટે ચંદ્ર પર ઉતરવાનું સ્થળ અથવા ટચ ડાઉન ઝોન તરીકે નીચેના પૈકી કયું સ્થળ પસંદ કરવામાં આવ્યું? મોન્સ માઉન્ટેન 4. ફેબ્રુઆરી 2026માં ડિજિટલ કનેક્ટિવિટી
વેગવતી બનાવવા ગુજરાત સરકાર નીચેના પૈકી કઈ વૈશ્વિક કંપની સાથે ઉદ્દેશીય પત્ર પર હસ્તાક્ષર કર્યા? સ્ટારલિંક. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મેશનની સ્થાપના ક્યારે કરવામાં આવી? સપ્ટેમ્બર 2024માં. રાજ્યની વિધાન પરિષદ સભ્યોની ભાગની સંખ્યામાં સભ્યોની ચૂંટણી સ્થાનિક સત્તા મંડળના મતદારો મંડળ દ્વારા કરવામાં આવશે 1/3. ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ બાબતોનો ઉલ્લેખ થયેલો નથી? આવકવેરો. 1 જાન્યુઆરી 2015 રોજ નીતિ આયોગની સ્થાપના કારોબારી ઠરાવ દ્વારા કરવામાં આવી હતી. નીચેના પૈકી કયા અંદાજપત્રમાં ગુજરાત વહીવટી સુધારા આયોગની સ્થાપના અંગે જાહેર કરવામાં આવી? અંદાજપત્ર 2025-24. ગુજરાત જાહેર સભા અંગેના નાગરિકોનો અધિકાર અધિનિયમ ગુજરાત ખાલી જગ્યામાં અમલમાં આવ્યો 2013માં. ભારત સરકારનું સેવોત્તમ મોડલ કેટલા મુખ્ય ઘટકોનું બનેલું છે? 3. જાન્યુઆરી 2026ની સ્થિતિએ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં 50%. ભારતીય બંધારણ મુજબ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો પગાર ભારતની સંસદ આપે છે અને ભારતના સંવિધાનમાં નીચેના પૈકી કયા અનુચ્છેદો ભારતની નાગરિકતા બાબતની જોગવાઈઓ પૂરી પાડે? અનુચ્છેદ 5-11. મિત્રો તમને એક વાત જણાવી દઉં અહીંયા, બંધારણ અને કરંટ અફેર્સ LRD માટે પણ ખાસ ધ્યાન આપજો. એક્ઝામ ટુડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. નીચે લિંક આપેલી છે, ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે, કરંટ અફેર્સની ડેમો મળશે અને આજની જે એક્ઝામ છે એમાં પૂછાયેલા કરંટ અફેર્સના સબૂત પણ મળશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.